કોઈનું નથી રે. અત્યારે ગાવામાં સારું લાગે પણ સમજાય ક્યારે? 80 વર્ષના થઈએ પછી. 80 વર્ષના થઈએ, છોકરાઓના છોકરાઓ આપણું માનતા ના હોય, ઘરમાં તમે આવો ત્યારે તમારા બૈરાનું કોઈ ઠેકાણું ના હોય, એ પાડોશીના ઘેર ગયા હોય, 3 વખત છોકરાને બોલાવવા મોકલો ત્યારે ઓલા ધમ પછાડા કરતા આવે, પછી સમજાય કે અંતે કોઈનું નથી રે. આ સમજાશે તે દિવસે. અત્યારે ગાવામાં મજા આવે સાહેબ. અંત સમયે કોણ કોની સાથે આવે છે? ભગવાનની ભક્તિ કરી હોય, ભગવાનને યાદ કર્યા હોય, ધ્રુવજીની માફક કહ્યું, બેટા ઈચ્છામાં માગ, ત્રીજું શું આપું? ધ્રુવજીએ માગ્યું, પ્રભુ શ્રવણત વગાદીન, અમારા 2 કાન, એનું મને એ ફળ આપો કે તમારા ગુણાનુવાદ ગૌ અને સાંભળું તો એ મારા કાન અને મુખ થાકે દઈ. ભગવાન કહેતો તથાસ્તુ, ચોથું માગ. અંતે ધ્રુવજીએ માગ્યું, મને મોક્ષ આપો. ભગવાન કે 36,000 વર્ષ સુધી તું રાજ્ય કરજે, પછી તને હું વૈકુંઠ આપીશ. ધ્રુવજી ઘરે આવ્યા, સમાચાર મળ્યા, ઉત્તાનપાદ રાજાએ સુનીતિ અને સુરુચિ રાણી બેયને પાલખી તૈયાર કરીને લઈ ગયા. સાહેબ ભાગવત કોક દિવસ સાંભળ્યું હોય તો વિચારજો, ન વાંચ્યું હોય તો વાંચજો. આ ધ્રુવ ચરિત્રમાં આવે છે કે સામે સુનીતિ રાણી છે, સુરુચિ રાણી છે, બે સામે ઉભા હતા. તો ધ્રુવજી સૌથી પહેલા સુરુચિ રાણીને મળે છે, અપર માને. માં પોતાની મૂળ માં છે, સુનીતિ છે, પણ એને પછી મળ્યા, પહેલા મળ્યા સુરુચિ રાણીને, જેને અપમાન કર્યું હતું, જેને ઘોર જંગલમાં તપ માટે મોકલ્યા હતા. અપર માને મળ્યા કે માં તારા આશીર્વાદથી જો તે મારું અપમાન ન કર્યું હોત તો માં હું ઘોર જંગલમાં જવાનો નહોતો, ભગવાનનું તપ કરવાનો નહોતો, ભગવાન મને પ્રસન્ન થવાના નહોતા. માં આ ભગવાનને પ્રસન્ન કર્યા એમાં તારો આભાર છે, તારો મહત્વનો ફાળો છે. પહેલા નમસ્કાર કર્યા. રામાયણમાં આવો જ પ્રસંગ આવે છે. ચિત્રકૂટ પર્વત ઉપર ભગવાન નિવાસ કરે. ભરતજીએ સુમિત્રા, કૌશલ્યા, કૈકેયીને લઈને આવ્યા અને સૌથી પહેલા રામ મળે છે તો કૈકેયીને પ્રથમ રામ ભેટી કૈકેયી. રામ ચરણ બારીજ જબ દેખું, રામ ચરણ રામ ભેટી કૈકેયી. શ્રી રામ જય રામ જય જય રામ. પ્રથમ રામ ભેટી કૈકેયી. શ્રી રામ જય રામ જય જય રામ. મંગલ ભવનય મંગલ હારી. શ્રી રામ જય જય રામ. મંગલ ભવનય મંગલ હારી. મંગલ ભવન મંગલ હારી. ભવહુષુ દશરથ અજીર બિહારી. પ્રભુ સુદશરથ અજીર બિહારી. પ્રથમ રામ ભેટી કૈકેયી. શ્રી રામ જય જય રામ. સૌથી પહેલા રામ કૈકેયી માને મળ્યા. અહીંયા ભરત લઈને આવે ત્યારે અહીંયા પણ ધ્રુવજી સૌથી પહેલા મળે છે અપરમાં સુરુચિને, માનો આભાર માન્યો. એ પછી ધ્રુવ જુવાન થયા, બ્રહ્મી નામની કન્યાને પરણે છે. ક્યારે 36,000 વર્ષ પૂર્ણ થાય અને ક્યારે ભગવાનનું તેડું આવે. સમય ધીમે 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 પસાર થયો. બ્રહ્મી નામના કન્યા દ્વારા ધ્રુવજીને 2 દીકરા થયા, ઉત્કલ અને વત્સર. ઉત્કલને રાજગાદીનું તિલક કર્યું અને ધ્રુવજી બદ્રિકા આશ્રમમાં ગંગા નદીના કિનારે તપ માટે ચાલ્યા ગયા. થોડોક ટાઈમ તપ કર્યું બદ્રિકા આશ્રમમાં ગંગા નદીના કિનારે. પછી ધ્રુવજીથી ન રહેવાયું, ધ્રુવજી ઉભા થઈ ગયા. ગંગા નદીમાંથી વાણી ફૂટી, અરે પ્રભુ ધ્રુવજી મહારાજ, આપ તપ કરતા કરતા ઉભા કેમ થયા? શું છે? કરો ને શાંતિથી તપ. તમારા જેવા પવિત્ર મહાત્મા
આજ મારા નદીના કિનારે આવે અને તપ કરીને અધૂરું છોડીને ચાલ્યા જાય, શું વાત છે? ત્યારે ધ્રુવજીએ કહ્યું, માં માફ કરજો, પણ તમારું જે ખડખડ અવાજ આવે છે, વહેતા જે પાણીનો અવાજ આવે છે, એમાં મારું ધ્યાન લાગતું નથી. આ ખડખડ અવાજ બહુ આવે છે, હું ક્યાંક બીજે તપ કરીશ. અરે નહીં ધ્રુવજી, ગંગા મૈયા કહે, તમારા જેવા સંત મારા આ કિનારે બેસીને તપ કરે તો મારું મહાત્મ્ય વધી જાય. મારો ખડખડ અવાજ આવે છે એટલું જ ને? ધ્રુવજી કે હા એટલું જ. આપ શા માટે ચિંતા, મારો અવાજ શાંત કરી દઉં. એટલે ધ્રુવજી જે જગ્યાએ તપ કરતા એ એક ક્ષણ પૂરતું, એ સ્થાન પૂરતું, ધ્રુવજીના એ જે ઘાટ હતો એ ઘાટ પૂરતું ગંગા નદીએ પ્રવાહ શાંત કર્યો. વહેતું કરું પણ અવાજ નહીં, ખડખડાટ અવાજ નહીં, શાંત અવાજ. સાહેબ ધ્રુવજી તપ પૂર્ણ કરીને ચાલ્યા ગયા. આજ પણ તમે બદ્રિકા આશ્રમમાં જાઓ તો ગંગાના કિનારે ધ્રુવ ઘાટ છે. આજ પણ આ કથાને તો વર્ષો વીત્યા ને, સતયુગની કથા. આજ પણ એ બદ્રિકા આશ્રમના ગંગાના કિનારે ધ્રુવજીનો ઘાટ છે, જ્યાં ધ્રુવજી તપ કરતા હતા ને ઘાટ પૂરતું એટલા એરિયા પૂરતું નદી વહે છે ગંગાજીનો, પણ પ્રવાહ શાંત, એમાં અવાજ નથી આવતો. પછી આગળ નીકળો પછી તો ગંગા નદીનો ખડખડાટ અવાજ આવે, શીતલ મંદ વાયુ દ્વારા થોડો અવાજ આવતો થાય, પણ એ ઘાટ પૂરતો આજ પણ અવાજ નથી આવતો. ધ્રુવ ઘાટ. ત્યાં તપ જ્યારે સમાપ્ત થયું, 36,000 વર્ષ પૂર્ણ થયા, આકાશમાંથી ભગવાનના વિમાનને લઈને 2 પાર્ષદો આવ્યા. ધ્રુવજીને કહ્યું, બેસી જાઓ, તપ સમાપ્ત થયું, તમને લેવા વૈકુંઠથી આવું છું. બરાબર આમ બેસવા જાય અને સામે મૃત્યુ આવીને ઊભું રહ્યું. મૃત્યુએ ધ્રુવજીનું કાંડું પકડ્યું. મહારાજ, પહેલા મારી પાસે આવવું જોઈએ. ધ્રુવજીએ ઓલા ભગવાનના પાર્ષદોને કહ્યું, કલા એ તારા ભગવાને તો એમ કીધું હતું કે હું તને સદેહ વૈકુંઠ લાવીશ, તો મૃત્યુ આવ્યો. પાર્ષદો કે આપ ચિંતા ન કરશો, મજા આપ જરાય ચિંતા ન કરશો, પણ જે મૃત્યુ છે એના મસ્તક ઉપર પગ મૂકીને, પગથિયું નથી આ વિમાનનું, એ વિમાનનું પગથિયું બનશે, આપણે બેસાડીને વૈકુંઠ તરફ લઈ જશે. પગથિયું બન્યું. મૃત્યુ એના મસ્તક ઉપર પગ મૂકીને વિમાનમાં બેસે. વિમાન સડસડાટ સાહેબ વૈકુંઠ તરફ ચાલવા લાગ્યું. ભગવાને કહ્યું હતું હું અવિચલ પદ તને આપીશ, એટલે ભગવાને ધ્રુવજીને ઉત્તર દિશાની અંદર તારા તરીકેનું સ્થાન આપ્યું. કહ્યું કે યાવત ચંદ્રૌ દિવાકરૌ, જ્યાં સુધી સૂર્ય રહેશે, જ્યાં સુધી ચંદ્રમા રહેશે, ત્યાં સુધી તારું તેજ અડગ રહેશે. તારી ભક્તિ એવી છે. બીજા તારાઓનું તેજ વધી જાય, ઘટી જાય, સમય જતા જતા એનું તેજ ક્ષીણ થાય, તારો ખરી પણ જાય, પણ ધ્રુવ તે મારી ભક્તિ કરી છે. અવિચળ પદ તને આપું છું, તારું તેજ એમની એમ રહેશે. આજ પણ તમે જુઓ તો ઉત્તર દિશાની અંદર ધ્રુવનો તારો ઉગે છે. એ ધ્રુવ તારો એનું તેજ એમની એમ છે. સપ્ત ઋષિઓની સાથે, અરુંધતીના તારાની સાથે ધ્રુવજીનું તેજ શ્રદ્ધા એવી હતી. સુખદેવજી કહે, રાજન, એ પછી ધ્રુવના દીકરાનું નામ ઉત્કલને અંગ નામનો રાજા થયો, દીકરો થયો, જેનું નામ અંગ પાડવામાં આવ્યું. પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો, એક દીકરો થયો જેનું નામ વેન. વેને બ્રાહ્મણોનો દ્રોહ કર્યો, શ્રાપ આપ્યો, વેનના પગ ઘસ્યા, ભીલ જાતિ ઉત્પન્ન થઈ, હાથ ઘસતા પૃથુ રાજા અને અરસી રાણી ઉત્પન્ન થયા. ધર્મની સ્થાપના કરી. એ પૃથુ રાજાને એક દીકરો થયો જેનું નામ પ્રાચીન વરિષ્ઠ રાજા. એ પ્રાચીન વરિષ્ઠ રાજાને 10 દીકરાઓ થયા. નારાયણ સરોવરમાં સ્નાન કરવાથી 10 દીકરાઓને વૈરાગ્ય લાગ્યો. એકે પરત ના આવે એટલે નારદજી દ્વારા પ્રાચીન વરિષ્ઠ રાજાને એક પુરંજન નામના રાજાનો ઇતિહાસ પૂર્ણ કરી બતાવ્યો. ઉત્તાનપાદ રાજાના ભાઈનું નામ પ્રિયવ્રત રાજા. એ પ્રિયવ્રત રાજાને એક દીકરો હતો જેનું નામ નાભી. આ નાભી રાજાએ મેરુ દેવી સાથે લગ્ન કર્યા. એ મેરુ દેવી અને નાભીના દાંપત્ય જીવનમાં સંતાન નહોતું. ભગવાનનું તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા, માગવાનું કહ્યું. તો આને માગ્યું, પ્રભુ તમારા જેવો મને દીકરો થાય.
ભગવાને કહ્યું નાભી મારા જેવો તો દીકરો ભૂતોના ભવિષ્યથી થયો નથી, થશે નહીં, પણ હું જ તારા ઘેર દીકરા તરીકે જન્મ ધારણ કરીશ. પરિણામે નાભી મેરુ દેવીના દાંપત્ય જીવનમાં ભગવાને વૃષભ અવતાર ધારણ કર્યો. જૈનોના 24 તીર્થંકરો છે, એમાંનું 24મું તીર્થંકર આ વૃષભદેવ. જૈન ધર્મની સ્થાપના કરી એ વૃષભદેવના દીકરા ભરત. પરમહંસ દશામાં જીવતા સાહેબ એ ભરત એટલા બધા ધાર્મિક પવિત્ર હતા કે જેના ઉપરથી આપણા દેશનું નામ ભારત પાડવામાં આવ્યું. આપણા દેશનું નામ ભારત એ ભરત ઉપરથી જ પડ્યું. આપણે એમ થાય કે ભારત નામ ભરત ઉપરથી પડ્યું તો પછી આપણા દેશનું નામ પહેલા શું હશે? તો પહેલા આર્યાવર્ત હતું. આપણા દેશનું નામ આર્યાવર્ત હતું. સમય જતા જતા ભરત એવા પરમહંસ દશાના સંત થયા કે એના ઉપરથી આપણા દેશનું નામ ભારત પાડવામાં આવ્યું. બહુ પરમહંસ દશાનો જીવ. પણ સાહેબ આની અધોગતિ તમે જુઓ. એ સંત હતા પરમહંસ દશાના, પણ એક દિવસ ઘર બહારનો બધો ત્યાગ કરેલો, સંસાર મોહમાં એ બધું છોડી દીધેલું. જંગલમાં વાસ કરે, ઝૂંપડી બાંધેલી, અને એમાં ભરત મહારાજ બેઠા હતા. અને એમાં કોઈ મૃગલી હતી, ગર્ભવતી, અને એમાં કોઈ શિકારી આવ્યો. હવે ધ્યાન આપજો, વચ્ચે નદી ગંડકી. ગંડકી નદીના સામા કિનારે જંગલ, આ કિનારે જંગલ તો હતું જ, પણ આ કિનારે એનો આશ્રમ, એટલે નાનકડી એવી કુટિયા. સામા કિનારે જંગલ, એમાં એક શિકારી આ મૃગલીને આમ બાણ મારે. ગર્ભવતી હતી મૃગલી, એટલે બાણથી બચવા માટે દોડતા 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 નદી પાર કરીને આમ આવી. શિકારીના હાથમાંથી તો બચી ગઈ, પણ હાંફ ચડેલો. ગર્ભવતી હતી એટલે સહન કરી શકી નહીં. નદીની અંદર તણાતા 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 શક્તિ હતી ત્યાં સુધી તો ઓલા કાંઠે પહોંચવાનો પ્રયત્ન કર્યો, પણ કાંઠે પહોંચી ન શકી અને નદીમાં તણાઈ મૃગલી મૃત્યુ પામી. પણ બરાબર મરવું એ જ સમયે એને પ્રસૂતિ થવી. મૃગલાની બચ્ચાનો જન્મ થયો. ભરતજી આ દ્રશ્ય જોયું, વિચાર કર્યો કે માં મૃત્યુ પામી છે. અરે રામ રામ રામ, આ મૃગલાનું બચ્ચું પણ માં વગર જીવી નહીં શકે, મૃત્યુ પામશે, લાવીને લઈ લઉં. તબ ચાલુ હતું. દોડતા જઈને મૃગલાના બચ્ચાને તેડી લીધું. પ્રેમાળ હાથ ફેરવ્યો. હવે સંતનો હાથ ફેર્યો, પછી માથા ઉપર હાથ ફેર્યો, ખોડામાં બેસાડી. જેમ માં સ્નેહ આપે એમ ભરતજીએ પૂરો સ્નેહ મૃગલાને આપ્યો. ચારો આપતા સાહેબ પછી તો જે આસક્તિ છોડીને ભરતજી પરમહંસ દશાના સંત આવ્યા હતા, એને જંગલમાં મૃગની સાથે આસક્તિ બંધાણી. જેને રાજ્ય છોડ્યું, જેને સત્તા છોડી, જેને પરિવાર છોડ્યો, જેને કુટુંબ છોડ્યું, જંગલમાં આવ્યા અને એક મૃગ સાથે આસક્તિ બંધાણી. સાહેબ આસક્તિ બહુ ભયંકર ચીજ છે. આ છોડવી સહેલી નથી, અને કદાચ છોડો એના કરતા છૂટી જાય એ વધારે મહત્વનું છે. છોડવામાં તો અહંકાર પણ આવે, છૂટી જાય એમાં અહંકાર આવતો નથી. દાખલો, આપણે નાના હતા ત્યારે ભમરડે રમતા હતા. ખબર છે, નાના હોય ત્યારે આપણે ભમરડે રમતા હતા. હવે મોટા થયા પછી રમવાનું છોડી દીધું. પણ આ ભમરડો રમવાનું છોડ્યું હોય એ કોઈને તારીખ યાદ છે? યાદ હોય તો આંગળી ઊંચી કરો. તો કોઈને ખબર છે કે આ દિવસે મેં ભમરડો રમવાનું છોડી દીધું? નહીં, એ છૂટી જાય, યાદ નથી હોતું. એ છોડ્યું નહીં પણ છૂટી ગયું એટલે આપણને અભિમાન હોતું નથી. છોડવામાં તો અભિમાન હોય, છૂટી જાય એમાં અભિમાન નથી હોતું. ચા તમે બંધ કરો પછી આપણને અભિમાન થાય કે મેં ચા છોડ્યો છે. ગમે તેમ કરો તો હું હવે ચા ન પીવું. છોડ્યું એટલે અભિમાન છે. પણ કોઈક દિવસ એવું કોઈ પ્રસંગ બનાવ બની જાય અથવા તો એવું કોઈ વાતાવરણ આવે કે એ દિવસે આપણે ચા પી જ ન શકીએ, અને એ દિવસે ચા ન પીવાય એટલે અભિમાન આવતું નથી, કારણ કે છૂટી ગયું, ઓલું આપણે છોડ્યું છે. અને સાહેબ એક રતિ જેટલું અભિમાન આવે તોય ભગવાન કે એવા માણસને હું સ્વીકારતો નથી. સાહેબ આપણે ચા પીએ છીએ ને એમાંય અભિમાન છે.
આપણને એમ થાય કે બાપુ ચા પીવામાં ક્યાં અભિમાન આવ્યું? ચા પીવામાં થોડો અભિમાન હોય, આમાં અભિમાન. તમે જો આપણે કોઈના ઘરે ચા પાણી માટે જઈએ ને, એ ઘરધણી તમારા પહેલા કોઈ 2 મહેમાન ચા પીને ગયા હોય, એમાં ચા પડ્યો હોય કેટલીમાં, થોડોક ઠરી ગયો હોય, એ તમને આપે. આપણે જોયું કે આ તો ઠરેલો ચા છે, જા ગરમ કરી આપ. ઠરેલો થોડો પીવું. હવે માનો કોલો ગરમ કરીને ચા આપે ગરમા ગરમ, તોય આપણે પીવાના નથી, ઠારીને પીએ છીએ, ફૂંક મારતા જઈએ અને ચા પીતા જઈએ. પણ સાહેબ કોઈ ઠરેલો ચા આપે તો આપણે પીતા નથી. કેમ? આપણામાં અભિમાન છે કે હું ફૂંક મારું, હું ઠારું અને પછી હું ચા પીવું. તમે ઠરેલો ચા આપો તો હું ના પીવું. હું મારી ફૂંક હોવી જોઈએ. સાહેબ હું ફૂંક મારું, હું ચા પીવું, આટલું અભિમાન હોય તોય ભગવાન સ્વીકારતા નથી. અભિમાનથી તો ભગવાન દૂર છે. બીજી તો ક્યાં વાત કરું, આ શરીર પણ મને ને તમને સાથ નથી આપવાનું. ધનાની ભૌમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગ્રહદવારી જન સ્મશાને દેહસ્થિતાયામ પરલોક માર્ગે પણ કર્માનુગો ગચ્છતિ જીવૈક. કોણ કોની સાથે આવશે? પરિવાર, સ્ત્રી, બાળકો, આ ધન બધું અહીં રહેવાનું છે. હવે જો પ્રસંગ આવે એટલે આપણે કહું, આ જે સંપત્તિ છે, આપણે સૌ જાણીએ છીએ કે કોઈ કોઈની સાથે સંપત્તિ આવી નથી અને આવશે નહીં. આ તો ભગવાને બહુ સારું કર્યું છે કે ઉપર લઈ જવાતું નથી. માનો કે બધું ઉપર લઈ જવાય તો આ પ્લોટે આપણા માટે ના બચ્યો હોત કથાનો, એ કોક ઉપર લઈ ગયું હોત. આ તો બહુ વ્યવસ્થા સારી છે કે આપણે લઈ જઈ શકતા નથી. સંપત્તિ પણ ક્યાં સાથે આવવાની છે? એટલે જ ધર્મશાસ્ત્રો એમ કહે છે કે 10મો ભાગ દાન આપવું. સાહેબ તમે 1000 કમાતા હોય તો 10મો ભાગ 100 થાય. એ કોઈ દેવ, મંદિર, બ્રાહ્મણો, ગુરુ, એને દાન આપવું. એકલા બ્રાહ્મણોને જ આપવું એવું નથી, મંદિરોમાં જ આપવું એવું નથી. તમારા ઘરે દીકરી આવી હોય આંટો દેવા માટે તો એને પણ આપો. તમારા ઘરનું કામકાજ કરતી કોઈ સ્ત્રી પુરુષ હોય, ગરીબ હોય, એને પણ આપવું. કોઈ પણ ને આપી શકો. 10મો ભાગ આપવો જ પડશે. કેમ? ભગવાનનો ભાગ છે. અને જો ભગવાનના ભાગનું ભગવાનને તમે ન આપો તો ભગવાન શું કરે? ઝૂંટવીને લઈ લે. હું એમ નહીં સમજાય તમને, એક દાખલો આપું. માનો કે અત્યારની સરકાર છે એને ટેક્સ મૂક્યો છે, એને કર આપવો પડે. ક્યાં સુધી કે 2.5 લાખ કે 3.25 લાખ રૂપિયા તમે કમાઓ ત્યાં સુધી તમારે ટેક્સ આપવો નહીં. પછી 4 લાખ 5 લાખ થાય તો ટેક્સ ભરવો પડે. હવે તમે ટેક્સ ન ભરો તો ઇન્કમ ટેક્સની રેડ પડે. તમારા ઘરે સરકાર ઇન્કમ ટેક્સની રેડ પાડે એટલે આપણે બધું એને સુપ્રત કરવું પડે. સાહેબ આજની સરકાર એમ કહે છે કે તમારે કમાવવું એટલું કમાવવું, પણ ટેક્સ અમને આપવો. તો સાહેબ આ ઉપરની સરકારે મને તમને કહે છે કે તમારે જેટલું જીવન જીવવું હોય, જે રીતે જીવવું હોય, જેટલું કમાવવું હોય એટલું છૂટ, પણ તમારી કમાણીનો 10મો ભાગ ટેક્સ તરીકે મને આપવો. મંદિરમાં, તીર્થયાત્રામાં, સત્સંગમાં, ભજનમાં આપવો જ પડશે. અને નહીં આપો તો આ ભગવાનનો છે, ભગવાન પડાઈ લેશે. ઘરે કોઈને કોઈ રીતે આવશે. ક્યાંક ડોક્ટર બનીને આવે, ક્યાંય વકીલ બનીને આવે, ક્યાંય પોલીસ ખાતાવાળો બનીને આવે. 10મો ભાગ આપવો પડે. તમે એક દ્રષ્ટાંત છે આમાં, નરસિંહ મહેતાનું. નરસિંહ મહેતાની વાત તમે સાંભળી હશે. નરસિંહ મહેતા તો ખબર છે ને, જુનાગઢમાં થઈ ગયા. નાગરી જાત, જેને ભગવાનની બહુ ઉગ્ર ભક્તિ કરેલી. ચા પીવાની છૂટ અને કોલ્ડ ડ્રિંક્સ, કેટલી મજા આવે સાંભળવાની કથા. ટાઈમ થાય ત્યારે ચા આવી જાય, ટાઈમ થાય ત્યારે ઠંડુ આવી જાય, ટાઈમ થાય ત્યારે પાણી આવી જાય. કેટલો આનંદ આવે છે કે નહીં? તો અવાય ને કથામાં. જ્ઞાન મળે કે ના મળે, જે થવું હોય, વૈકુંઠ મળે કે ના મળે, પણ શરબત તો મળે છે. વૈકુંઠ તો 100 વર્ષ પછી મળવાનું, પણ શરબત તો અત્યારે મળે જ. અને ક્યાં ખોટું છે આમાં? પીવાય, કોઈ જ વાંધો નહીં. પણ શરબત પીતા પીતા થોડો અવાજ ઓછો કરવો, બને ત્યાં સુધી ના જ કરવો.
ઘણાને તો આમ આમ આવું બધું થતું હોય હો, મનની અંદર આવું બધું આમ. અને આ જે બોલીએ છીએ ને વ્યાસપીઠ ઉપર બેસીને, ઘણાને એમ થાય કે બાપુને કેવું સારું આમ ગાદી તકીઓ હોય, સુંદર મજાનું કુલર મૂક્યું હોય ટેસથી, કેટલો ગાદી તક્યો, કેટલો મહારાજ ને. પણ સાહેબ એ તો અહીંયા આવીને તમે બોલો પછી ખબર પડે, બોલવામાં સભ્યતા હોય. એક ગામમાં એક સરપંચની ચૂંટણી, અને એમાં સરપંચે જાહેરાત કરી કે જો ભાઈ તમારા ગામનો માણસ છું, 3 પેઢીથી તમારા ગામમાં રહું છું, મારા બાપાએ સરપંચ હતા, એના બાપાએ સરપંચ હતા, હું સરપંચમાં ફોર્મ ભર્યું છે, જો તમે મને સરપંચ તરીકે લાવશો તો ગામમાં સ્ટ્રીટ લાઇટ નાખી દઈશ, સરપંચ તરીકે લાવશો તો ગામમાં બીજો બોર બનાવી દઈશ, મારા ખર્ચે બગીચો બનાવી દઈશ. જેમ બધા જાહેરાત કરતા હતા. એમાં એક કાકા બેઠા હતા. કાકાએ કીધું કે સરપંચ સાહેબ તમે બોર નહીં બનાવો તો ચાલશે, રોડ નહીં બનાવો તો ચાલશે, સ્ટ્રીટ લાઇટ નહીં નાખો તો ચાલશે, પણ સરપંચ સાહેબ ગામમાં કોઈ મરી જાય તો બાળવા માટેનું એક સ્મશાન નથી, સ્મશાન બનાવી દો તો બહુ સારું. અને એમાં સરપંચથી રહેવાયું નહીં. અરે કાકા ક્યાં એક સ્મશાનની વાત કરો છો, જો તમે મને સરપંચ તરીકે ચૂંટીને લાવ્યા તો ઘરે ઘરે સ્મશાન બનાવી દઈશ. તો આને ગામ ટાળી નાખવું હશે, એ એક લીટીમાં કહેલું. આ સરબત આવી જાય તા હું કિલો આવે. યસ્ય રાગાદીનાનો મનો દૂષિતમ યસ્ય રાગાદીનાનો મનો દુષ્ટમ યસ્ય કાશી અયોધ્યા ગતા ભાનવા કાશી અયોધ્યા ગતા ભાનવા. ઓહો જય હો. कौन कहते हैं भगवान आते नहीं, 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 मैया यशोदा के जैसे भुलाते 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 नहीं.
कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, मैया सबरी के जैसे खिलाते 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 नहीं। जय ठाकर। કહો. આ તમે શરબત પી લો ત્યાં સુધી. कहते हैं भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, है भगवान सोते नहीं, कौन कहते हैं भगवान सोते नहीं, मैया कौशल्या जैसे सुलाते 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 नहीं, कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, मैया यशोदा के जैसे बुलाते नहीं, मैया यशोदा के जैसे बुलाते नहीं, मैया यशोदा के जैसे बुलाते नहीं, मैया यशोदा के जैसे बुलाते। તો દશાંશ ભાગ કાઢવાની જે પદ્ધતિ હતી, 10મો ભાગ કોઈ પણ રીતે કાઢવો જોઈએ. નરસિંહ મહેતાનું એક પ્રસિદ્ધ કથા છે, કદાચ આપણે સાંભળ્યું હોય તો. જુનાગઢમાં નરસિંહ મહેતા થઈ ગયા, જેનો આજ પણ નરસિંહ મહેતાનો ચોરો છે. બહુ પવિત્ર સંત સાહેબ. ભક્ત માળમાં નરસિંહ મહેતા જેટલા 52 પરચા ભગવાને કોઈના પૂર્યા નથી. આ બરાબર આમ કરતાલ ખખડાવે ને ભગવાન હાજર થાય કે બોલ ભગત ઈચ્છામાં માગ. બોલો કે કઈ નહીં, હું તો તમારું ભજન કરતો હતો કે પાછું જતો રહું. અને ભક્ત માળમાં જેટલા ભક્ત થઈ ગયા એમાં નરસિંહ મહેતાનો પહેલો નંબર આવે. વૈકુંઠમાંથી ભગવાન 52 વખત આવ્યા છે. આવો ભગત. હવે નરસિંહ મહેતાનો એક નિયમ સાંભળજો, બહુ પવિત્ર સંત. આનો નિયમ એટલો કે રોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, અને તમે જુનાગઢ ગયા હોય તો દામોદર કુંડ છે, ગામથી તળેટી તરફ જાઓ એટલે વચ્ચે દામોદર કુંડ આવે. આનો રોજનો નિયમ કે રોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં 4:30 વાગે ઉઠવું અને દામોદર કુંડમાં સ્નાન કરવું, પછી ઘરે આવીને ભગવાનનું ભજન, માળા, યંત્ર જે કંઈ હોય બધું કરવું. અને આને બધાય દિવસ સરખા, રાત્રિ દિવસ, આને કોઈ ભારે દિવસ કે હલકો દિવસ લાગે નહીં. શનિવારે જાય, નમાસે જાય, એકમે જાય, રોજ બ્રહ્મ મુહૂર્તમાં જવાનું, દામોદર કુંડમાં સ્નાન કરવાનું, પાછું આવવું, રોજનો નિયમ. હવે એમાં એક દિવસ બન્યું એવું, બધા દિવસ તો થોડા હરખા હોય, એક દિવસનો પ્રસંગ. હવે નરસિંહ મહેતાજી જુનાગઢમાં રહેતા, એમાં એક ભાઈ રહેતો સાહેબ, જેને 35 વર્ષથી જન વર્ગ્યો હતો. જન એટલે ભૂત, જન વર્ગેલું. બહુ તાંત્રિકો આવ્યા, બધા ભુવાજી આવે, પણ આનું જન નીકળે નહીં. વાળા કે શું થતું હશે આને? અને 35 અને જન આમ આવે શરીરમાં, એટલે આમ 10 જણા પકડે તોય પકડાય નહીં.
જન તાકાત કરે પછી ઘણા આવેલા પણ બધા કોઈનું ચાલ્યું નહીં. એમાં એક ભુવાજી આવેલા. એ ભુવાજી પાસે કંઈક શક્તિ હશે તો જનને બાંધી દીધો. ઓલા ભાઈના શરીરમાંથી જન નીકળી ગયું. હવે જન વળાવો તો પડે ને, એટલે એક માટીનું માટલું હતું, એમાં ભુવાજીએ મંત્ર શક્તિથી જનને પૂરી દીધો અને ઉપર ઓલું લાલ કપડું વીંટાળી દીધું, એમાં નાડાછડી બાંધી દીધી. પછી કીધું કે ભાઈ આ ક્યાંક ખેતર હોય ત્યાં જનને મૂકી આવવું પડે, કારણ કે આના શરીરમાં હતો એટલે આ ગુઈને ન વર્ગી એના માટે મૂકી આવવું પડે. તો શું કરશું કે આપણે બહાર જઈએ. એટલે ભુવાજીના હાથમાં ઓલું જનવાળું માટલું ભુવાજી ધૂણતા હતા. આજુબાજુના એના જે પઢાર ને બધા 8-10 જણા હતા એ આમ ડાકલા વગાડે ભૂપ ભૂપ કરતા બધા આમ જતા હતા. હવે બન્યું એવું કે અમાસની રાત્રિ આને જન કાઢેલો. હવે તો ઓલો તો આપણા જેવો થઈ જાય ને, જન નીકળી જાય, સ્વસ્થ થઈ ગયો આમ આપણા જેવો માણસ. એ હતો જોડે, એ બધા હતા. હવે ઓલા નરસિંહ મહેતાને દામોદર કુંડથી સ્નાન કરી અને આમ જુનાગઢ ગામ તરફ આવું, કાળવા ચોક દિવાન ચોક આવે એ દિવાન ચોક તરફ આવું અને ગામવાળાને ઓલા માટલામાં જન પૂર્યો હતો એને લઈ ભુવાજીને ગામની બહાર નીકળવું. એમાં નરસિંહ મહેતાએ જોયું. હવે આ ભગત માણા આને કોઈ દિવસ આવું ધૂણવા વિશે સાંભળેલું નહીં, જોયેલું નહીં. નરસિંહ મહેતાથી રેવાયું. નરસિંહ મહેતાએ ઓલો જે ભાઈ ધૂણતો હતો એની જગ્યાએ બીજાને કીધું, ભાઈ આને શું થયું છે? શરીરમાં વહી આવી છે કે શું છે? ટાઢ ઉપડી છે, ટાઢવાય છે કે શું છે? એને કંઈક ઉડાડો. ગામ વાળા કે શું ભગત તમે તો હાવ આવા ના વાર્યા, મૂર્ખા જેવી વાત કરે. પણ કે શું છે? કે આને માતાજી આવ્યા છે, આના શરીરમાં માતાજી છે. ઓલો હાવ ભોળો માણસ, હાવ કોરીશ લે. આને એવી કઈ ખબર ના પડે કે આને ધૂણું કહેવાય. ઓલો પગે લાગે, અરે બાબા, અરે મા મને માફ કરજે, મારાથી એવી બે વ્યક્તિ હોય તો પગે લાગે ને, અરે બાપા એ મારો મને માફ કર. હવે નરસિંહ મહેતાથી રહ્યા હોય. નરસિંહ મહેતા કે તો બધું બરાબર છે, આ ધૂણતા હશે, પણ હાથમાં માટલું શેનું છે? ગામ વાળા કે ભગતરાજ આ માટલાની અંદર જન પૂર્યો છે, પૂછો આને. 35 વર્ષથી જન વર્ગ્યો તો ગામમાં કોઈ કાઢી શકતું નહોતું. અમારા ભુવાજી આવીને ગામમાંથી આમ જનના શરીરમાંથી કાઢ્યો. પૂછો આને. બોલો કે આ વાત સાચી છે. આની 35 વર્ષથી વર્ગ્યો તો ભગતરાજ આમ પકડે તો પકડાવું નહીં, હાકડ બાંધી હતી મને. ભુવાજીએ કાઢી નાખ્યું, એ જન પૂર્યો છે. જનની વાત સાંભળી નરસિંહ મહેતાનું હૈયું હાથ નથી. નરસિંહ મહેતા કે ભાઈ મેં રામને જોયા, કૃષ્ણને જોયા, ભોળાનાથને જોયા, ઇન્દ્રને જોયા, જગદંબાને જોયા, પણ કોઈ દિવસ જન જોયો નથી. પૈસા મને બતાવો ને જન કેવો હોય. અરે ગામવાળા કે ભગતરાજ આ જન ભૂતડું કહેવાય, ઓલા ભગવાન છે એ ન વર્ગે આ વર્ગે, કે જે હોય તે પૈસા, મારે તો જન જોવો છે. ગામવાળા પકડ કે જન થોડો જોવાય કે નહીં, મારે જોવો છે. હારા માણસ હોય એમ થોડા 1-2 ટીખડી વાળા હોય ને, એને ઓલા ના પાડતા હતા ને એને કુણી મારીને કીધું, બતાવીને તારા બાપનું શું જાય છે, ઉગાડી નાખ માટલું, બતાય ને. અરે ઓલા હારા માણસો કે પણ જન બહાર નીકળે તો કે ભલે ને નરસિંહ મહેતાને વરખતો, એને વરખશે તો આપણને કાઢવા બોલાવશે ને, 2000 ત્યાંથી લઈશું. આને દેજ હોય ને 2000 ત્યાંથી પકડાય. પણ કે નરસિંહ મહેતાને જે વર્ગે એવું થોડું હોય. આપણે ઉભા છે, આપણામાંથી કોકને વર્ગે તો આ તો ભગત છે, નાય વર્ગે એને. ઓલા કે એક કામ કરે તો માટલું એને આપી દઈએ, આપણે દૂર જતા રહીએ. પછી માટલું અને જન ને ભગતરાજ એકલા જ હોવાને, એને વર્ગવાનું જ છે ને. એવું કે એ હાચું. ગામ વાળા કે જો ભગતરાજ અમે ના પાડીએ છીએ, ગામમાં અમારું નામ ના દેતા, અમે ના પાડીએ છીએ આમાં જન છે, જન વર્ગે, કે જે હોય તે ભાઈ સાહેબ મારે જન જોવો છે. કે જો ના પાડીએ છીએ કે આ જે હોય તે ભલે તમારું નામ નહીં દઉં, મારી ઈચ્છા છે, અમને બીક લાગે છે, લો આ જન માટલું આપ્યું, અમે દૂર જતા રહીએ. એટલે માટલું આપીને બધા દોડ્યા. જેને જન વર્ગ્યો હતો ને તો પેલો ભાગ્યો હતો, કારણ કે એને ખબર હતી 35 વર્ષથી શું હતું. એ આગળ ગયો, પાછળ ભુવાજી. થોડેક આમ દૂર ઝાડ હતું, ઝાડ બધે સંતાઈ રહેલા. નરસિંહ મહેતાના હાથમાં સાહેબ માટલું, એવી તાલાવેલી લાગેલી. નરસિંહ મહેતાએ વિચાર કર્યો, ખારું જન કેવો હશે આ. મેં રામને જોયા, કૃષ્ણને જોયા, ભોળાનાથને જોયા, જગદંબાનું કનૈયાની રાસ લીલા જોઈ, પણ અરે રામ રામ રામ, જન કેવો હશે જન નથી જોયો. સાહેબ એની જે તાલાવેલી હતી જન જોવાની, ઉપર અબીલ ગુલાલ હતું એને ઢોળી નાખ્યું. માટલા ઉપર હોય ને બધું, એ ઓલું નાણાછડી એક બાજુ કરી નાખી, ઓલું કાપડ હતું આમ ખેરવ્યું આમ કાપડ. મનમાં વિચાર કર્યો જન કેવું હશે. જન જોવા માટે આમ બરાબર કાપડ લીધું, નીચે જોયું
ત્યાં તો જન નહીં કનૈયો બેઠો બેઠો બંસરી વગાડતો હતો. આ દ્રશ્ય જોયું ને ઓલો ભગત પગમાં પડ્યા. અરે પ્રભુ આપ હતા? ભગવાન કે હા લે હું જ છું. અલ્યા નરસિંહ મહેતા કે પણ આ જન જન ક્યાં ગયો? ભગવાન કે ભગત સાંભળ, મોટામાં મોટો જન જ હું. કે કેમ? કે આ ભાગ્યો 35 વર્ષથી દાન કરતો નહોતો, એટલે એના ઘરે જન બનીને ગયો તો. કેટલાય ભુવાજીને કમાવરાયા છે, કેટલાય જ્યોતિષીઓ, કેટલાય બ્રાહ્મણો, કેટલાય તાંત્રિકો મારા હિસાબે કમાણા છે. ભાગ્યો દાન જ આપતો નહોતો, હું જ મોટો જન. સાહેબ ભગવાન કોઈ પણ રૂપે ઘરમાં આવે, જો તમે 10મો ભાગ ન આપ્યો તો માનું ભગવાન તમારા ઘરે કોઈ પણ રીતે, કારણ કે એનો ભાગ છે, લેવા આવે. કમાણીમાં તમે પૈસા ન આપ્યા અને બાઇક લઈને નીકળો, 4 રસ્તે પોલીસ વાળા ઉભા રાખે કે લાય લાયસન્સ, એટલે માનવાનું ભગવાન આવી ગયા. ન હોય ત્યાંથી તમારા ઘેર કેસ આવે ને વકીલો ઘરે આવે એટલે માનવાનું ભગવાન આવી ગયા. સ્વસ્થ હોઈએ અને બીમાર પડીએ માનવાનું ભગવાન આવી ગયા. આ 10મો ભાગ નથી કાઢતા એની આ દશા છે. તમારે ગભરાવાનું નહીં હો, તમે જરાય ચિંતા ના કરશો. તમારા ઘેર ભગવાન જરૂરથી આવશે, પણ બહુ સારી રીતે આવશે. અને આ ગોપી મહિલા મંડળના ઘેર તો બહુ જ સારી રીતે ભગવાન આવશે, કારણ કે એને તો બહુ સારી રીતે આવે ભગવાન. તમે તો આ કેટલું રૂડું કામ કર્યું છે. તમે કથા સાંભળી અને તમારા આધારે કેટલાયને કથા સંભળાવો છો. પુણ્ય તો તમે કમાવજો, સાથે સાથે પુણ્ય કરે છે એનો યશ તમે લો છો. અને અમારા ગોપી મહિલા મંડળ, એની સાથે સાથે અમારા જે યુવાન મિત્રો છે એ બધાય તરફથી જે બહેન દીકરીઓ છે, જેને આપ તમારા તરફથી વેલસીભાઈ, હા વેલસીભાઈ તરફથી આ ભાગવત કથા નિમિત્તે જે બહેન દીકરીઓ આ ભાગવત કથામાં સહયોગ આપી રહ્યા છે, સાથ આપી રહ્યા છે, એ તમામ બહેન દીકરીઓને વેલસીભાઈ તરફથી એક સોનાની ચૂંક ભેટમાં આપવામાં આવે છે. દરેક દીકરીને એક ચૂંક વેલસીભાઈ તરફથી બેન દીકરીઓ જે કથા સહયોગ આપી રહ્યા છે, કથા શ્રવણ કરી રહ્યા છે, એ તમામ દીકરીઓને બહેનોને વેલસીભાઈ તરફથી એક સોનાની ચૂંક દરેકને આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને વેલસીભાઈની જો સંપત્તિ હોય એનાથી બધું પૂરું નથી થતું, આપવાનો ભાવ પણ હોવો જોઈએ. પૈસા હોય એની સાથે સાથે ખર્ચવાની શક્તિ, ખર્ચવાનું મન પણ હોવું જોઈએ. રૂપિયાથી જ ક્યાં બધું થાય છે, સારા વિચારો હોવા જોઈએ. એ વેલસીભાઈ તરફથી જ ગઈકાલે સાંજે એમના ઘેર ભોજન હતું અમારે, તો એમના તરફથી 2000 રૂપિયાની ચાંદીની નોટ અમને પૂજામાં રાખવા માટે એમના તરફથી જ આપવામાં આવી છે. તો હૃદયપૂર્વક બ્રાહ્મણ વૃંદ વતી વેલસીભાઈનો ખૂબ ખૂબ આભાર. અહીંયા જેટલી બેન દીકરીઓ બેઠી છે એ તમામ વતી આખી શેરીમાં કથામાં તો જે આવ્યા હોય તો બરાબર છે, જે શેરીની હોય તે એ બંને ભાગની, 2 ભાગની આ શેરીમાં, આ ચોકથી, આ ચમનભાઈના ઘરેથી દરવાજા સુધી ગોપી મહિલા મંડળની જે બહેનીઓ દીકરીઓ છે એમને પણ એ પોતાના તરફથી ચૂંક આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને સંપત્તિનો સદઉપયોગ કરવો, એવો સારો વિચાર હોવો એ પણ મહત્વનું છે. આ બધું ત્યારે જ સારા વિચાર આવે જ્યારે લોહીમાં હોય, સંસ્કારમાં હોય. સાહેબ સંપત્તિ કોઈની પાસેથી ઉછીની મેળવી શકાય, પણ સંસ્કાર એ કોઈ પાસેથી ઉછી ન લેવાય. આપણે બહાર ગામ જવું હોય, 2-5 હજાર રૂપિયા આપણી પાસે ન હોય તો કોઈની પાસેથી ઉછી ના લેવાય. ભાઈ બહાર ગામ જવું છે, પૈસા નથી, 5000 આપને, આવીને પાછા આપી દઈશ. આપે ખરો કોઈ, પણ આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અને સંસ્કાર ના હોય તો પાડોશીના ઘેર જઈને કહેવાય કે ભાઈ મહેમાન આવે છે, 2 સંસ્કાર ઉછીને આપને, અડધો કલાક પછી પાછા આપી દઈશ.
સંસ્કાર ઉછીના ન મળે. સંપત્તિ મળી શકે, સાહેબ સંસ્કાર તો લોહીમાં હોય. હૃદયપૂર્વક વિલસીભાઈનો તમામ બહેનો દીકરીઓ દ્વારા, બ્રાહ્મણ વૃંદ દ્વારા ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ચરિત્ર આપણું ભરત રાજાનું ચાલતું હતું. મૃગમાં આસક્તિ બંધાણી. એક સમય એવો આવ્યો કે મૃગમાં આસક્તિ રહેતા જ ભરત રાજાનું પ્રાણ પંખી ઉડી ગયું. અંત સમય વિચાર કર્યો, કરે રામ રામ રામ, હું મરી જઈશ પછી આ મૃગનું શું થશે, મૃગનું શું થશે. અંતે મૃગમાં આસક્તિ રહેતા ભરત રાજાનો બીજો જન્મ મૃગની યોનિમાં થયો. અંતે વાસના એ પુનર્જન્મનું કારણ છે સાહેબ. એટલે જ ધર્મશાસ્ત્રો કહે છે કે અંત સમયે ભગવાનનું સ્મરણ કરવું, અંત સમયે રામ 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 કૃષ્ણ, આપને જેમાં શ્રદ્ધા હોય એને યાદ કરવા. વાસના એ પુનર્જન્મનું કારણ છે. હવે આપણે શું કરીએ છીએ, અંત સમય નજીક આવે એટલે વાસના આપણી વધતી જાય. પછી આપણે ભગવાનની યાદ ન કરીએ, છોકરાઓને બોલાવીએ, ફલાણો દીકરો ક્યાં ગયો ને, ફલાણાના દીકરાનો દીકરો ક્યાં ગયો ને, ફલાણાનો બાબો ક્યાં ગયો ને. આ ડોહા બાબો 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 કરતા કરતા મરી જાય તો ત્રીજી પેઢીએ છોકરાના ઘરે છોકરો થઈને બાબો થઈને જ ડોહો જન્મે. વાસના એ પુનર્જન્મનું કારણ છે. એટલે ઘણી જગ્યાએ તમે જોજો, ઘરે દીકરાનો જન્મ થાય ને એટલે આપણે રમાડવા જઈએ, પછી કહીએ કે હા છોકરો તો જો અસલ એના દાદા જેવો જ જોઈ લો. આ દાદા જેવો નહીં, દાદા સ્વયં પધાર્યા છે. આ ડોહા બાબો 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 કરતા મરી ગયા તો છોકરાના ઘેર છોકરો બાબો થઈને જન્મ્યા. વાસના પુનર્જન્મનું કારણ છે. અંતે ભરત રાજા મૃગ બન્યા. મૃગની યોનિમાં કોઈની સાથે સંબંધ ન રાખ્યો. ત્રીજા જન્મની અંદર પણ ભરત તરીકે બ્રાહ્મણના ઘેર જન્મ ધારણ કર્યો. વિચાર કર્યો કે મારે કોઈની સાથે સંબંધ રાખવો જ નથી. પરિવાર બહુ મોટો હતો પણ કોઈની સાથે કર્મ ન બાંધ્યું. ભરતજીએ વિચાર કર્યો કોઈની સાથે કર્મ બાંધવું તો ભોગવવું પડે, કર્મ કરવું જ નથી. અને સાહેબ ધ્યાન આપજો, કર્મ કરો તો ભોગવ્યા સિવાય છૂટકો નથી. 1 રૂપિયો કોઈનો લીધો હશે આપવો પડશે, નહીં આપો તો બીજા અવતારમાંય બીજા જન્મમાંય આપવા આવવું પડશે. ભરત રાજાએ વિચાર કર્યો કોઈની સાથે સંબંધ રાખવો જ નથી, કર્મ કરવું તો ભોગવવું પડે, કર્મ જ નહીં. કોઈની સાથે કોઈ સંબંધ રાખવું નથી, કોઈના ઘરે જવું નથી, મારે કંઈ કરવું નથી. કર્મ બંધન રાખ્યું. સાહેબ ધ્યાન આપજો, કર્મ છે. 1 રૂપિયો પણ કોઈનો તમે લીધો હોય તો એને તમારે આપવો પડશે. એક શેઠ હતા, એનો એક મુનિમ. આ શેઠને કોણ જાણે શું થયું કે શેઠે ઓલા મુનિમને એક લાફો માર્યો. મુનિમનો કોઈ વાંક જ નહોતો, સદાય શેઠે લાફો માર્યો. એટલે મુનિમ તો બિચારો શું નોકરી કરવી અને આજીવિકા માટે, એટલે મુનિમ કંઈ બોલ્યો નહીં, પણ ક્રોધ બહુ ચડ્યો. એટલે મુનિમ એ જે હતા એ ઘેર આવ્યા. એટલે ક્રોધ તો હતો, શું કરે, એ મુનિમે પોતાની પત્ની ઉપર ક્રોધ ઉતાર્યો. એને પોતાની પત્નીને લાફો માર્યો. હવે પત્ની બિચારી શું કરી શકે, એ તો હામું મારે નહીં, કારણ કે આ જમાનાની બઈ હતી નહીં, એ જમાનાની હતી, એટલે હામું મારી શકીએ નહીં. એટલે એને શું કર્યું, પોતાના દીકરા ઉપર ક્રોધ કાઢ્યો. પોતાને 2 દીકરા હતા, એને મોટા દીકરાને માર્યો. મોટો દીકરા શું કરે, એ તો માને કંઈ મારી શકે નહીં, એટલે એને શું કર્યું, નાના છોકરાને એક લાફો માર્યો. સાંભળજો આ ક્યાં સુધી પહોંચે છે. એક શેઠે મુનિમને લાફો માર્યો, મુનિમ કંઈ બોલી શક્યો નહીં. મુનિમે પોતાની પત્નીને લાફો માર્યો, પોતાની પત્નીએ મોટા દીકરાને લાફો માર્યો, પોતાની થપ્પડ એ દીકરાએ નાના ભાઈને માર્યો. હવે નાનો ભાઈ તો શું કરે, નાના ભાઈથી કંઈ રહેવાયું નહીં. એટલે નાના ભાઈએ શું કર્યું, ફરિયામાં ગયો, ત્યાં કૂતરું બેઠું હતું, કૂતરાને લાત મારી. કૂતરું રખવાયું થયું. કૂતરું શેરીમાં દોડીને બહાર નીકળ્યું. એક ભાઈ જે જતો હતો એ કૂતરાએ એ ભાઈને બટકું ભર્યું. એ ભાઈ બીજો કોઈ નહીં, આ મુનિમ હતો, જેને ઓલા મુનિમને લાફો માર્યો હતો શેઠ. ગમે તે એક લાફો માર્યો બટકું ભર્યું અને હોસ્પિટલમાં પડવું પડ્યું. 6 મહિનાનો ખાટલો થયો. સાહેબ કોઈને અલેખે એક થપ્પડ મારો તોય ભોગવવું પડે છે. પુનર્જન્મનું કારણ અવશ્ય છે, પણ ભક્તિ કરો. આની સાથે સાથે ભક્તિ હોય તો બધું પ્રાપ્ત થાય.
હું આપને બીજો દાખલો આપું. એક શેઠ હતા, એક રાજા હતા. સાંભળજો બરાબર. એ રાજાએ નક્કી કર્યું કે મારે આજ મારો જન્મદિવસ છે, બધાને ધન આપવું છે. બહાર નીકળ્યા. એમાં એક ગરીબ માણસ, સાંભળજો બરાબર, એ ગરીબ માણસ બહાર ઊભો હતો, ચીથરે હાલ, કપડા ફાટેલા હતા, દેખાતું હતું ગરીબાઈ છે. રાજાએ વિચાર કર્યો કે બીજાને ધન આપવું એના કરતા બધું આને આપી દઉં. એટલે બધું જ ધન એને આપી દીધું. ઓલો તો રાજી થઈ ગયો. એટલે જે પોટલી હતી એમાં ધન લઈને રાજી થતો ગયો. મનમાં વિચારો ચાલુ છે, ધ્યાન આપજો. મનમાં વિચારો હતા કે આટલું સંપત્તિ મળી છે, હવે તો મકાન પાડી નવા પાકા મકાન બનાવી દઉં, છોકરાઓની સારી સ્કૂલની અંદર ભણવા મોકલી દઉં, એકાદ ગાડી લાવી દઉં, ફલાણું કરી નાખું. આ વિચારમાં ને વિચારમાં દોડતો હતો. એટલે ધનની પોટલી જોઈ ચોરને શંકા પડી કે આની પાસે ધન છે. એટલે ચોર પાછળ દોડ્યા. ઓલા ભાઈના હાથમાંથી ચોરે ઓલી પોટલી ઝૂંટવી લીધી, ધક્કો માર્યો, ઓલો પડી ગયો અને ધન લઈને ચોર ચાલ્યા ગયા. આ હતો એમના. આને વિચાર કર્યો કે માર્ગમાં જ ધન ચાલ્યું ગયું હશે, મારા ભાગ્યમાં નહીં હોય. વળી પાછો બીજા દિવસે રાજાના મહેલમાં આવ્યો. વળી પાછા રાજા એમ દરવાજો ખોલ્યો. એ જ ભાઈ આવીને ઉભો રહ્યો, ચિત્રે હાલ. રાજાએ કીધું કે એ તું તો ગઈકાલ વાળો નહીં? કે હા. કે મેં તને આટલી બધી સંપત્તિ આપી તોય તારી ગરીબાઈ દૂર ન થઈ. ઓલાએ માંડીને વાત કરી, પણ રાજાને મનમાં ન આવે કે આ આવું થોડું હોય, પણ આને લોભ જાગ્યો છે, હશે હવે મારા આગળ આવ્યો છે, આપવા દે ને. એટલે બીજી વાર થોડી સોના મોરો આપી કે લે ભાઈ રાખ તું આ બધું. થોડુંક ધન આપ્યું. ઓલો રાજી થતો ઘેરી ગયો. મનમાં વિચાર કરશે ગઈકાલનું ચાલ્યું ગયું, પણ આ તો મને મળ્યું છે. આનાથી મકાન બનાવી દઈશ, છોકરાઓ સારી સ્કૂલમાં ભણતા થઈ જશે, એકાદ ગાડી લાવીશ અને સુખેથી જિંદગી નીકળી જશે. પણ મારે કોઈને કહેવું નથી, દિવાલને કાન હોય, બૈરાની વાત નથી કરવી. એટલે એને શું કર્યું, ગામમાં અત્યારે બધું નળ ને બધું આવ્યું, પણ ગામમાં તો કુવાઓ હતા, તલાવ હતા, એટલે બેડા હતા માટીના. આમ કોઈ કુંભાર વાડે જઈને ત્યારે બે બેડા લાવતા, એક વાપરતા ને એક પડ્યું રાખીએ, ઓલું ક્યારેક ફૂટી જાય તો કામ આવે. એટલે એનું એક પાણીયારે બેડું તો ચાલુ હતું જ, અને ઉપર ઓલી માટલી. આને વિચાર કર્યો કે માટલીમાં મૂકી દઉં, કોઈને કહેવું નથી, જે દિવસે વાપરવાનું થશે ત્યારે વાપરી લઈશ. એને ઘરવાળાની વાત ના કરી અને રાજી થઈને એમાં મૂકીને ચાલ્યો ગયો. હવે બન્યું એવું કે એના પત્નીને એના ઘરવાળાને માટલું હાથમાં લીધું ને વિછરવામાં ધ્યાન ન રહ્યું, માટલું પડ્યું ફૂટી ગયું. પણ બીજું માટલું તો હતું જ. એટલે એને એ જ માટલું ઉતાર્યું. હવે જોયું નહીં કે અંદર શું છે, ખબર તો હોય જ નહીં ને શું હતું, શું ખબર. એ ગામ બહાર નદી હતી, ત્યાં ગયો. વિચાર્યું કે નવું માટલું છે, થોડું આમ ખંગારી લઉં, થોડું સાફ કરી લઉં, પછી પાણી ભરીશ. એટલે અંદર તો ઓલી સોના મોરો ને બધું ધન ને બધું હતું. સુંદર મજાનો હીરો, અમૂલ્ય હીરો હતો. આને ખબર નહીં, એને આમ ખંગારીને વિછરી નાખ્યું ને મૂકી દીધું. આને ખબર, અંદર જોવે તો ખબર પડે કે સાચો હીરો છે. નાખી દીધું આને માટલામાંથી પાણી ભરીને ઘરે આવ્યા. ઓલોય પાછો ઘરે આવ્યો, માટલું જોયું, દેખાણું નહીં, ફાડ પડી કે શું થયું, કે માટલું મારું ચોરી ગયા શું. ઓલીને કીધું કે શું છે આ બધું. એટલે માડીને વાત કરી કે આમાં માટલામાં સોનું હતું, સાચો હીરો હતો. કે ના હોય. કે શું કર્યું, કે તો હું નદીએ પાણી ભરવા ગઈ તો માટલામાં હતો, મને ખબર નહોતી એ માટલું હશે ક્યાંક. હવે બન્યું એવું, હવે સાંભળજો, બન્યું એવું એ જે સાચો હીરો હતો એ ઓલીએ જ્યારે માટલું ખંગાર્યું હશે, એટલે જે હીરો નીકળ્યો એમાં ઓલી માછલી એ હીરાને ગળી ગઈ. ધ્યાન આપજો. આજુબાજુમાં ધન પડ્યું હતું, આને દેખાય નહીં, આને ખબર પડી ગઈ. આ નિરાશ થઈ ગયો, કશે આવે ધન તો ચાલી ગયું. લાઈને ત્રીજા દિવસે રાજા પાસે જાઓ. હવે આ ત્રીજા દિવસે આવ્યો, વળી પાછો એની જ દશા. રાજાએ દરવાજો ખોલ્યો. કે તું પાછો આવ્યો, આટલી તને સંપત્તિ આપું છું, તારું હજુ પેટ ભરાતું નથી. બોલો કે મહારાજા સાહેબ એવું નથી, મેં ધન માટલીમાં મૂક્યું હતું, મારા ઘરવાળા ગયા અને આ બધું ક્યાંક ચાલ્યું ગયું. રાજાને એમ થયું કે આ બહુ લોભી છે, પણ ક્યાં ના નિહાકા લેવા. એટલે એક પૈસો આપ્યો, એક જ પૈસો, એટલે ભાઈ તું વાપર. ઓલે હાથમાં લીધો પણ ખીજાણો કે એક પૈસો હોય, આ એક પૈસામાં મારું શું ભરવાનું છે,
હવે ધ્યાન આપજો, આખા દ્રષ્ટાંતનો સાર આવે છે. ખીજાતો ખીજાતો નદી કિનારે ગયો. ક્યાં? ગઈકાલે ઓલીએ માટલું ધોયું હતું ત્યાં નદી કિનારે બેઠો, હાથમાં એક રૂપિયો, એમાં સામે માછીમાર હતો, એ માછલી બધી વીણતો. આને વિચાર કર્યો, એક પૈસામાં મારું કશું વરવાનું નથી, પણ આ માછીમાર છે, લાવ એની પાસેથી નાનકડી કોઈ આ માછલીઓને ખવડાવવા માટેની કોઈ નાનકડી એવી ટેબ્લેટ હોય અથવા તો કોઈ વ્યવસ્થા હોય, કોઈ મમરા હોય કે કોઈ વસ્તુ હોય તો લઉં. એક પૈસામાં મારું જ કંઈ વરવાનું નથી, પણ માછલીનું તો બિચારાનું પેટ ભરાશે. જો પરમાર્થ માટે વિચાર્યું, અત્યાર સુધી પોતાના માટે વિચારતો હતો એટલે ધન ચાલી ગયું. આ જ વિચાર કોના માટે આવ્યો? પરમાર્થ માટે, કે મારું એક પૈસામાં કંઈ નહીં વરે પણ માછલીનું તો વરસે. એટલે એને ઓલાને બોલ્યો કે આમાં એ કે શું છે કે આ એક પૈસો રાખ, આમાં જે મળે એ મને આપ, માછલીને આપવું છે. સાહેબ, માછલીનો વિચાર આવ્યો, પરમાર્થનો વિચાર આવ્યો, બરાબર આ માછલીના દાણા નાખતો હતો અને એમાં એ જ માછલી જે સાચો હીરો કરી ગઈ હતી એ ખાવા માટે આવી અને અનાજ ખાવાની જગ્યાએ એને જે હીરો ભર્યો હતો દાંતની અંદર એ બહાર નીકળ્યો, હીરો દેખાઈ ગયો. ના તો ઓળખી ગયો કે આ હીરો છે. એકદમ હાથમાં લઈ લીધો, રાજી થઈ ગયો કે માછલીને મેં અન્ન આપ્યું અને ભગવાને મને સાચો હીરો આપ્યો. અને રાજી થતો થતો નીકળ્યો, બૂમ પાડતો કે મળી ગયો, મળી ગયો, મળી ગયો. હવે એવા સમયે બન્યું એવું, ઓલા જે ચોરો 3 દિવસ પહેલા ધન લૂંટીને જતા રહ્યા હતા ને, એ ચોરોએ વિચાર કર્યો કે આ ઝાડ છે, આ ઝાડે આ થેલી ભરાઈ દઈએ, 2 દિવસ પછી શાંતિથી થેલી લઈ જઈશું. આને બૂમ પાડવી કે મળી ગયો, મળી ગયો. અને આ ચારે ચોર એ ડાળીએ આગળ જ્યાં ઓલા ધનની પોટલી તૈયાર કરીને ભરાઈ હતી એ લેવા આવ્યા. આ ચોરની અને આની નજર એક થઈ. આ તો બૂમ પાડતો તો મળી ગયો, મળી ગયો. આ ચોરોએ વિચાર કર્યો કે નક્કી આપણે ચોર છીએ, આને ખબર હશે, એમ માનતો છે કે આ ચોર મળી ગયો, મળી ગયો, મળી ગયો. રાજાને ફરિયાદ કરીને જેલમાં પૂરે એના કરતાં ધન આપીને ચાલ્યા ગઈએ. એટલે મળી ગયો કરતા બૂમ પાડતો હતો તો ચોરોએ પોટલી આને હામી નાખી અને એમનામ ભાગ્યા. પરમાર્થ માટે વિચાર્યું તો ગયેલું ધન માછલી માટે પણ પાછું આવ્યું અને ચોર પાસેથી પણ પાછું આવ્યું. પોતાના માટે વિચારતો હતો તો પોતાની પાસે ધન હતું એ પણ ચાલ્યું ગયું. સાહેબ, આ કથા મને તમને સમજાવે છે કે પરમાર્થ માટે બીજાના માટે વિચારો ત્યારે ઈશ્વર મારા ને તમારા ઉપર કૃપા કરે છે. સ્વાર્થ માટે નહીં, આપણા માટે વિચારીએ ત્યારે ઈશ્વર આપણને સહાય કરતો જ નથી. જડ ભરતે વિચાર કર્યો કોઈની સાથે કર્મ બાંધવું જ નથી. જંગલમાં ચાલ્યો ગયો. મહાકાળી ભદ્રકાળી હતી. આદિવાસી પ્રદેશમાં ક્યાંક જડ ભરત રાજા જતા હશે. આદિવાસી પ્રદેશમાં જ્યાં જોયું જડ ભરતને એ ભદ્રકાળીને બલિ આપવાની હતી. કોઈ માણસ મળતો નહોતો. જડ ભરતને લાવવામાં આવે. હવે જડ જેવો માણસ, મૂળ એનું નામ તો ભરત હતું પણ મૂર્ખ જેવો હતો, એ લોકો એને જડ ભરત કહેતા. અને આને જ્યાં બલિ આપવાની થઈ, ભદ્રકાળીમાંથી મૂર્તિમાંથી અવાજ નીકળ્યો. જે આને કાપવા જતા હતા એ બેયને અંત કર્યા. ગયા જન્મનો પરમવંશ દશાનો જીવ હતો, છોડી મૂકવામાં આવ્યો. પણ ચિત્રે હાલ ફરતા, જ્ઞાન અદ્ભુત હતું પણ કર્મ કોઈની સાથે નહોતું કરવું. એમાં બન્યું એવું કે રહુગણ નામના રાજા હતા. એ રહુગણ રાજા 4 જણાને પાલખી ઉપાડી અને કપિલ મુનિના આશ્રમમાં જ્ઞાન લેવા માટે જતા હતા. એમાં એકને કોઈને કાંટો વાગ્યો એટલે એક બાજુનો જે હતો દૂત એ ઉપાડી શકે એમ નહોતો. એ જ જગ્યાએ જડ ભરત બેઠા હતા, શરીરમાં રૂષ્ટપુષ્ટ. સૈનિકોએ એમને ઉપાડી લાવ્યા. કહ્યું કે અમારો એક સૈનિક નથી, અમારા રાજા છે રહુગણ રાજા, જે રાજ્યમાં તમે રહો છો એની પાલખી ઉપાડવાની છે. આને વિચાર કર્યો કે પાલખી ઉપાડવા દે, ને નહીં ઉપાડવું તો આની સાથે ઝઘડો થશે, કર્મ બંધાશે અને આને ભોગવવા માટે પાછું આવવું પડશે. એના કરતા લાવ પાલખી ઉપાડી લો. પાલખી ઉપાડીને જતો, પણ સાહેબ સદગત આત્મા હતો, પુણ્યશાળી આત્મા હતો. એટલે પોતાના પગ નીચે કોઈ કીડી મકોડું ન મરે એ જોઈને ચાલતો. કોઈ કીડી આવે તો કૂદકો મારી જાય, ખેંચાય ઓલી પાલખી એટલે રાજાને વાગતું. રાજાએ કહ્યું, ભાઈ તમે 4 જણા છો, એક સારી પાલખી ઉપાડી શકતા નથી, કેમ ખેંચાય છે?
ઓલા 3 જણા કે મહારાજા સાહેબ અમારો કોઈ વાંક નથી, આ નવો જે આવ્યો છે ને એ મૂર્ખ લાગે છે, એનો વાંક છે. મહારાજા સાહેબે પડદો ઉગાડ્યો, કેવું કલા એ આવો રૂષ્ટપુષ્ટ માણસ છું, અટ્ટો કટ્ટો વ્યક્તિ તું દેખાય છે, એક પાલખી ઉપાડી શકતો નથી, સીધું ઉપાડ. વળી પાલખી ઉપાડી, વળી થોડેક દૂર ગયા, પણ આ પુણ્યશાળી આત્મા કીડી મકોડી બને નહીં, કીડો દેખાય તરત કૂદી જાય, વળી ખેંચાય. હવે રાજાથી સહન નથી, રાજાએ બહાર ઉતર્યા, હાથમાં તલવાર હતી, મ્યાનમાંથી કાઢી. મૂર્ખ, હું તને ક્યારની શિખામણ આપું છું, સમજતો નથી, તારું ધ્યાન ક્યાં છે? સરખી રીતે પાલખી નહીં ઉપાડ તો શિરચ્છેદ કરીશ, દળથી મસ્તક અલગ કરીશ. બોલાય મસ્તક નમાવ્યું. બોલ મહારાજા સાહેબ, કાપવું હોય તો કાપવાની છૂટ, પણ તમે મારશો કોને? કે તને? કે હું તો છું જ નહીં. કે તારા શરીરને? આ શરીરની વાત સાંભળી પછી જડ ભરતે એક મૌન તોડ્યું. જડ ભરતે કહ્યું, મહારાજા સાહેબ, તો હું આપને એ જ કહેવા માંગુ છું, તમે રાજા છો એ તો તમારા શરીરનું અભિમાન છે, પણ મૂળ તો આત્મા એ જ પરમાત્મા છે. સાહેબ, એક શબ્દનું જ્ઞાન, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, અંતે મારે ક્યાં જવાનું છે, 3 શબ્દનું રઘુગણ રાજાને જ્ઞાન લાગી ગયું. રઘુગણ રાજાએ જડ ભરતના પગ પકડ્યા. મહારાજા સાહેબ, હું જે કપિલ મુનિના આશ્રમમાં જ્ઞાન લેવા જતો હતો એ કપિલ મુનિ કરતાય તમે તો જ્ઞાની છો, આપ મારા ગુરુ બનો. અને રઘુગણ રાજાને જે જડ ભરતે જ્ઞાન આપ્યું, સાહેબ અહીંયા 4થો સ્કંદ સમાપ્ત થયો. 5મા સ્કંદના મંગલ પ્રારંભમાં ભવાટવીનું વર્ણન છે, બહુ અદ્ભુત વર્ણન છે, પણ સમયને ધ્યાનમાં લઈએ તો અદ્ભુત વર્ણન. માના ઉદરમાં હૈયે આ ભવાટવી, આ સંસારનું વર્ણન છે. 5મો સ્કંદ, જેને ખગોળ ભૂગોળ કહેવાય. માના ઉદરમાં હોઈએ ત્યાં સુધી આપણું મન સારું હોય, પછી વિચાર આવે છે કે કોઈની સાથે સંબંધ બાંધવો નથી, મોહ માયામાં પડવું નથી. શું કરીએ? એટલે જન્મતા વ્યત જીવ પૂર્વ દિશામાં જાય તો પૂર્વ દિશામાં સિંહ હોય છે, પશ્ચિમ દિશામાં જાય તો ભયંકર આગ હોય છે, દક્ષિણ દિશામાં જાય તો મૃત્યુ દેખાય, ઉત્તર દિશામાં જાય તો ભયંકર અંધારું દેખાય છે. જીવ માયાથી બચવા માટે ઉત્તર દિશામાં જાય, ભયંકર મોટો ભાવ હોય છે, અંધારો કૂવો, ઝાડ દેખાય, ઝાડની વડવાઈ છે, બળનું ઝાડ, એની વડવાઈ છે, આમ પકડીને સડસડાટ નીચે જાય. હવે નીચે જો વડવાઈ મૂકી દે તો નીચે નાગ છે. લાય વિચાર કર્યો કે હવે શું કરવું, નીચે તો નાગ છે, લાય બહાર જવું. હવે બહાર પકડીને બહાર નીકળવા જાય, ત્યાં જે ઝાડની ડાળી પકડી ત્યાં મધ પૂડો હતો. ઓલી ડાળી હલે, મધ પૂડો હલે, મધની માખીઓ હલે, છૂટી થાય અને ઓલા કુવાના ફરતી ઘેરાઈ જાય. ક્યારે બહાર નીકળે ને ક્યારે ડંખ મારે. સાહેબ, અંધારા કુવાની અંદર જીવાત્મા ભટકે છે, લટકી રહ્યો છે. એમ હું તમે જન્મ ધારણ કરીએ છીએ આ ભવાટવીની અંદર, સંસારમાં અંધારા કુવાની અંદર લટકી રહ્યા છીએ, નથી બહાર નીકળી શકતા, નથી પડી શકતા. પડીએ તો મોહ માયા જકડાય છે, બહાર નીકળ્યો તો મદ પૂડો છે. ભવાટવીમાં હું તમે ભટકાણા છીએ, આપણને સૂઝતું નથી. સૂઝશે ત્યારે જ જ્યારે ભક્તિ હશે, અને ભગવાન ત્યારે જ આવે. બહુ સચોટ સિદ્ધાંત છે, આપણા જીવનમાં સમજી શકીએ એવું. તમારો 3 વર્ષનો દીકરો હોય, માડ ભાખુડીએ ચાલતો હોય, ધ્યાન આપજો, આપણો અનુભવ છે. માં હોય તમે, ભાખુડીએ ધીમે ધીમે ચાલતો હોય, થોડું થોડું બોલતા શીખ્યો હોય, માં, બા, બા, ધીમે ધીમે બોલતું હોય. આપણી નજર હોય, ધ્યાન હોય ત્યાં, ભલે આપણે રસોડામાં કામ કરતા હોય, ધીમે 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 ચાલતા ઓલી ઝેર આવે. ઝેર એટલે ઓલું પગથિયું આવે, ઓટલાની છેક કિનારી આવી જાય, થોડીક વાર બોલતી હોય, માં, બા, બા. આપણે વિચારીએ કે આ તો છોકરું બોલતા શીખે છે, ધ્યાન હોય આપણું, મન ત્યાં હોય, રસોડામાં ઘરના કામકાજ કરતા હોય, પણ બરાબર આમ કિનારે આવે
અને આમ એક દોરાવાર છેટું રહ્યા ને પડવાની તૈયારી કરે અને એમાં છોકરું બૂમ પાડે બા બા, તરત આપણે ફાળ પડે, દોડતા આવી અને છોકરાને આપણે તેડી લઈએ છીએ. અત્યાર સુધી છોકરું બોલતું હતું, ન ગયા આપણે, પણ કિનારે આવ્યા પડવાની